જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। વડોદરા મહાનગરપાલિકાના બજેટને સભામાં સર્વાનુમતે મંજૂરી મળી। વર્ષ 2023-24ના 5327.68 કરોડના રિવાઇઝ બજેટ અને વર્ષ 2024-25ના 5558.86 કરોડના ડ્રાફ્ટ બજેટને સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી હતી। મંજૂર કરેલા બજેટ મુદ્દે વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર, સમિતિના અધ્યક્ષ, સમિતિના સભ્યો સહિત તમામનો બજેટ મંજૂર થવા પર આભાર વ્યક્ત કર્યો હતો અને આ બજેટને વડોદરા શહેરની સુખાકારી માટેનું અને વિકાસને ગતિ આપનારું ગણાવ્યું હતું। જ્યારે બીજી તરફ વિપક્ષ દ્વારા 453 જેટલી દરખાસ્તો બજેટમાં મૂકવામાં આવી હતી, જેને શાસક પક્ષ દ્વારા બહુમતીના જોરે તમામ દરખાસ્તોને નામંજૂર કરવામાં આવી હતી। જે મુદ્દે પ્રતિક્રિયા આપતા વિરોધ પક્ષના નેતા અમીર રાવતે જણાવ્યું હતું કે અમારા દ્વારા મૂકવામાં આવેલ દરખાસ્તો પ્રજાલક્ષી અને વડોદરા શહેરના નાગરિકોની સુખાકારી માટેની હતી, પરંતુ બહુમતીના જોરે શાસક પક્ષ દ્વારા તેને નામંજૂર કરાઈ છે। જીપીએમસી એક્ટની કલમ નંબર 95 હેઠળ કમિશનરશ્રીએ 29મી જાન્યુઆરીના રોજ આ બજેટ રજૂ કર્યું હતું। 5 દિવસ સુધી લગભગ 8 સેશન્સ સ્થાયી સમિતિના માનનીય ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને સૌ સભ્યશ્રીઓના ગહન ચર્ચા અને વિચારણાના અંતે લગભગ 23-24નું રિવાઇઝ બજેટ 5327.68 અને 2024-25નું ડ્રાફ્ટ બજેટ 5558.86 જે આજરોજ આ બજેટને મંજૂર કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના નાગરિકોની આશા આકાંક્ષાઓ પૂરું કરતું નાગરિકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે આંતરમાળખાકીય વિકાસને વેગ આપતું આ બજેટ વાસ્તવિક તથા વડોદરાના સર્વાંગી સમાવેશક સર્વગ્રાહી સાતત્યપૂર્ણ વિકાસને વેગ આપનારું છે। સાચા અર્થમાં વડોદરા શહેરને બેસ્ટ લવેબલ અને લિવેબલ સિટી બનાવનાર નીવડશે એવી આશા વ્યક્ત કરું છું। આ બજેટ બનાવવા માટે માનનીય કમિશનર શ્રી દિલીપભાઈ રાણા તથા અધિકારીશ્રીઓ અને સ્થાયી સમિતિના ચેરમેનશ્રી તથા સૌ સભ્યશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આજે આ બજેટ મંજૂર કરવા માટે સર્વ સભાસદશ્રીઓનો પણ આભાર વ્યક્ત કરું છું। ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર એવા આપણા વડોદરા શહેરને નિતનવી વિકાસની દિશામાં જ્યારે નિતનવી ક્ષિતિજો સર કરી રહ્યું છે, ત્યારે નાગરિકો માટે પાયાની જરૂરિયાતો અને આંતરમાળખાકીય વિકાસની સાથે સાથે સરકારશ્રીના વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વેદનામાંથી જન્મેલી યોજનાઓ અને લોકોને એ યોજનાની લાભાર્થી તરીકેની પાત્રતા ધરાવનાર દરેકે દરેક લાભાર્થી સુધી પહોંચાડવા માટે આ બજેટ એક ઉત્તમ વિઝન ડોક્યુમેન્ટ છે। વડોદરા શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારનો પણ વડોદરા શહેરમાં સમાવેશ થતાં વધતા વિસ્તારનો વ્યાપ અને તેના કારણે વધેલી વસ્તીના વિસ્તાર અને વ્યાપને પણ આ બજેટ દ્વારા તેમને આપવાની સુવિધાઓ અને સગવડોમાં પણ વધારો કરી શકીશું અને ખરા અર્થમાં બેસ્ટ લિવેબલ સિટી તરીકે વડોદરા શહેર ઉભરીને આવશે। આ બજેટમાં બ્રિજ પ્રોજેક્ટના કુલ 13 કામ લગભગ 555.59 કરોડના ખર્ચે, ડ્રેનેજના કુલ 24 કામ 546.81 કરોડના ખર્ચે, પાણી પુરવઠાના કુલ 23 કામ 332.95 કરોડના ખર્ચે, રોડ પ્રોજેક્ટના 16 કામ લગભગ 90 કરોડના ખર્ચે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના 2 કામ 64.11 કરોડના ખર્ચે, એફોર્ડેબલ હાઉસિંગના 4 કામ 61.59 કરોડના ખર્ચે, બિલ્ડિંગ પ્રોજેક્ટના 12 કામ 57.81 કરોડના ખર્ચે અને પાર્ક્સ એન્ડ ગાર્ડનના 9 કામ 26.60 કરોડના ખર્ચે, એટલે કે કુલ 103 કામ જે 2023-24 અને 24-25 ડ્રાફ્ટ બજેટ અને બજેટ એ બંનેની ચર્ચા હતી। વિરોધ પક્ષનું કામ છે કે સત્તા પર બેઠેલા લોકોને ક્યાં ક્યાં આવક ઊભી કરી શકે અથવા ક્યાં ક્યાં તમે ભૂલો કરી છે એ વાત એમની સામે મૂકવાની। અમે લોકોએ બજેટમાં બતાડ્યું કે તમે લોકો આપણી સોર્સ ઓફ ઇન્કમની અંદર સ્વભંડોળની અંદર એક તો તમે બતાડો છો કે આપણે લોન લઈશું,
બીજું તમે બતાડો છો કે જમીન વેચીશું. ત્રીજું, જે કોન્ટ્રાક્ટરો છે એમના 2% કાપીને જે પૈસા બચે છે એ પૈસા બતાડ્યું છે. લોન બતાડી છે, જે બજેટની અંદર કદાપી તમે મૂકી શકો નહીં. લોન અને કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ તમે આ 100 ભંડોળમાં આ બતાડી શકો કે ભાઈ જમીન વેચવાનું, કારણ કે આપણી પોતાની જમીન છે, એ તમે બતાડી શકો. આ બધી વસ્તુઓ એટલે મેં બતાડ્યું કે તમે આ બજેટ બરાબર નથી ભાઈ. આ બજેટને જો બરાબર બનાવવું હોય તો આપણે પોતે મજબૂત થવું પડે, આપણું 100 ભંડોળ મજબૂત કરવું પડે, આપણે પાસે સોર્સ ઓફ ઇન્કમ વધારવી પડે. મેં એમને બતાડ્યું કે આપણે ગેસ ડિપાર્ટમેન્ટ આપી દીધું, આપણે ઓક્ટ્રોય આપી દીધી, આપણે ઓક્ટ્રોય, ગેસ અને બીજું શું આપ્યું, લાઇટ ડિપાર્ટમેન્ટ. હવે મારું કહેવાનું મતલબ એ હતું કે ભાઈ આ લોકો વેપાર કરે છે અને ઓક્ટ્રોય સરકારે 15% આપવાની જો વાયદો કરેલો એ વાયદો નિભાવ્યો નથી. જે બી વેપાર કરતો હોય એમાંથી અમુક % કોર્પોરેશનને મળવા જોઈએ, એ એક મારી માંગ હતી. પછી જે કોન્ટ્રાક્ટરો શરતોનો હેરફેર કરી અને એવા કોન્ટ્રાક્ટ લઈ લે છે કે જાણે એક કોન્ટ્રાક્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો એક કોન્ટ્રાક્ટ નીકળ્યો, એક ટ્રીટમેન્ટ પ્લાન્ટના કોન્ટ્રાક્ટની અંદર 99 કરોડનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું હતું. એ કોન્ટ્રાક્ટર ભાઈએ અધિકારીઓ જોડે મળી અને એક શરત ચેન્જ કરી દીધી. શરત બી મારી પાસે જે ચેન્જ કરી દીધી. સુરત અને અમદાવાદમાં આ જ પ્રમાણે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બને છે, પણ અહીંયા કોન્ટ્રાક્ટરે શરતો ચેન્જ કરાવી અને એ કામ લીધું તો 99 કરોડનું કામ 175 કરોડમાં ગયું. એવી રીતે જેટલા કામો લીધા છે એવાની અંદર શરતો ચેન્જ કરાવી અને એની અંદર રૂપિયા કમાવે છે. એ બધી વાતો મેં એમને બતાડી કે આવા કોન્ટ્રાક્ટરોને અંકુશમાં લાવો. આવા જેટલા પૈસા વધારે લઈ જાય છે તો તમે શું જુઓ છો ભાઈ? આવી જ રીતે જમીનો વેચવાની વાત કરી મેં આપને. બીજા ઘણા એવા મેં એમને રસ્તા બતાડ્યા કે જાનો ભાઈ પૈસા ક્યાંથી લાવવા, એ બધા વિચાર કરો તમે લોકો કે ભાઈ પૈસા ક્યાંથી લાવશો. જેનો લોન લો છો, તમે લોન લો છો તો એનો વ્યાજ કેટલો આવે છે ભાઈ? તો કે 27 કરોડ રૂપિયા. બીજા 300 કરોડ તમે મૂકશો તો 90 કરોડ રૂપિયા આવશે, એટલે 70 કરોડ રૂપિયા ભરવા પડશે. તો એના માટે સરભર કઈ રીતે કરીશું આપણે? કઈ રીતે તાકાત વધારીશું આપણે? તો બધા ઘણા કામો એવા બતાડ્યા એ લોકોની અંદર કે જેના લીધે આપણે પૈસા વધારે પેદા કરી શકીએ છીએ.